તો કઈ પ્રકારના લાભ થશે? આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર પણ ખેડૂતોને બિલકુલ ફ્રી વીજળી આપી છે. પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટી આપી રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આવશે તો ખેડૂતોએ પહેલાં તો લાઇટ બિલ ભરવાનું આવશે નહીં અને બિલકુલ ફ્રી આમ આદમી પાર્ટી ખેડૂતોને લાઇટ બિલ ફ્રી આપશે. તેમજ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એમાં અમુક પાકોની જ ખરીદી કરવામાં આવે છે. એ આમ આદમી પાર્ટી બધા જ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે. ત્યારબાદ ખેડૂતોને જે રીતે કરડા થાય છે એ કરડાની અંદર નાબૂદ કરવામાં આવશે અને ખેડૂતોને જે કરડો જે થતો હોય છે એને રોકવામાં આવશે. એવા અનેક 10 માંગણીઓ આમ આદમી પાર્ટીની માંગ છે જે ગુજરાતની અંદર તમામ ખેડૂતોને આ ન્યાય અધિકાર ખેડૂતોની અમે પંચાયત યોજ્યા છે એની અંદર તમામ લાભો આમ આદમી પાર્ટી આપશે. તમારે શું કહેવું છે? કદાચ સરકાર આવે તો તમારી આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે ગરીબો માટે એક બહુ આશા લઈને આવશે. ગરીબો માટે જે કંઈ લગતા ગરીબી પ્રશ્નો છે, ઘણા નાના માણસોને ઘણા બધા પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોનો રજૂઆતો કરી અને સોલ્વ કરશે. બીજા નંબરમાં ખેડૂતો માટે અત્યારે હાલ જે પોઝિશન છે એ જોતા ગુજરાતમાં અત્યારે જે ભાજપ સરકારની તાનાશાહી ચાલી રહી છે, નાનામાં નાના પણ માણસની એક ઔપચારિકતા સાંભળી અને સારું એવું ગુજરાતમાં પરફોર્મન્સ આપી કામ કરશે એવી આશા છે. તમારે શું કહેવું છે આના વિશે? આપ સરકાર આવશે એટલે શિક્ષણને લગતી કામ છે, પછાતને છેવાડાના માણસ સુધી જે મળતા કામનો લાભ છે તે મળશે. સાહેબ જે કંઈ તે બધું મળી રહેશે, કોઈ વંચિત રહેશે નહીં. ખેડૂતોને પૂછે